હા મુકલા, જોયું જોયું ભાઈ. લગન પ્રસંગ બહુ સરસ રીતે પતી ગયો, કેવું પડે હો. અમે કેમ ના આયા? હવે શું કરીએ ભાઈ, તે પેલી કડાશીન ને બધાને બોલાયા હતા, રાઈટ? હવે તારા કાકી કે આ ક અને કંકાસનો ક બે સરખા લાગે, એટલે કે એમાં ના જવાય. મેં પૂછ્યું કેમ? તો કે ભાઈ જુઓ, પેલી મોટી છોકરી કોટની, રાઈટ? તો કે એના લગ્ન થયા સ્કોટ જોડે. તો સ્કોટ ભાઈ લગ્ન પછી કે દારૂડિયા થઈ ગયા અને છોકરી બાદ થઈ ગયા. નાની એમની પેલી કઈ, તો પેલી કે કોહલી. તે કોહલીના લગ્ન થયા હતા પેલા બાસ્કેટબોલના પ્લેયર જોડે, બરાબર છે? તો બાપડાનું જીવન એવું સત્યનાશ કરી નાખ્યું. તો કે એ ડ્રગના રવાડે ચડી ગયો. ત્યારે ટીમમાંથી એ ગયો અને એની તો રમત એ બધી પતી ગઈ અને બાપડાને છે ને જઈને જવું પડ્યું હોસ્પિટલમાં. વચલી કઈ તો કે કિમ. હવે કિમનો હાથ પકડી નીતા ભાભી ચાલ્યા. તમને ખબર છે સમાજમાં કેટલા લોકોને ખોટું લાગ્યું? મારા તો ભાઈ સાહેબ વોટ્સએપમાં ટકંગ 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 કરીને આખો દાડો ચાલતો. મેં કહું શું થયું? મને બધા કે નીતા ભાભી કે આ કિમનો હાથ પકડીને ચાલ્યા. મેં કહું તેમાં શું થયું? તો કે હાય હાય તમને નથી ખબર. મેં કહું શું? તો કે એનો ધણી તો અડધો ગાંડો હતો અને કે લગ્ન પછી તો કે એનું પૂરેપૂરું ચસકી ગયું. તો કે આવાનો હાથ પકડીને પછી લગ્ન કરાવે તો કે આપણા છોકરાને કંઈ અસર બસર થઈ તો? એટલે આ કે તમારા કાકી તો કે ભાઈ આવા લગ્નમાં તો બિલકુલ ના જવાય. અને કે એમની માં પેલી શું નામ એનું, હું તો નામ ભૂલી ગયો. એનું શું નામ હતું? જે હશે એમની માં ખરીને, તો કે એનો ધણી તો એવો કંટાળી ગયો જીવનથી. તો કે ભાઈ સાહેબ પુરુષ જ નથી રહ્યો, હું તો સ્ત્રી જ થઈ જઉં છું કે છે. એમ કરીને બધું બખડ જંતર થઈ ગયું. આખા કુટુંબમાં ભાઈ સાહેબ બહુ ઊંધા ચત્તા કાળી માયા છે. એટલે જ ક બધું છે એમના ઘરમાં. એવા ક વાળાને છે ને આપણા લગ્ન પ્રસંગે ના બોલાવા જોઈએ. તમારા કાકીની આમ તો વાત સમજીએ તો વાત સાચી, બરાબર? હવે લગ્ન પ્રસંગ તો સરસ રીતે પતી ગયો. હવે એક કામ કરજે, રોજ લીંબુ મરચાં બાંધજે ઘરે અને છે ને રોજ એમની મીઠું લઈને નજર ઉતારજે ભાઈ સાહેબ. આ ક વાળાનું બધું કાઢવામાં છે ને ભાઈ સાહેબ બધી પૂજા કરાવવી પડશે. હવન કરાવો હોય તો હવને કરાવી દેજે, બરાબર છે? ઘર બધું ધોડાઈ દેજે અને પછી પતે ને પછી અમે લોકો આવીશું આશીર્વાદ આપવા, બરાબર છે? ચાલ આવજે.